હર હર મહાદેવ। આજે આપણે આવી ગયા છે શ્રાવણ મહિનાનો પહેલા સોમવાર અને પહેલો બ્લોગ તમને બતાવી રહ્યા છે। જો ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદ પડતો હતો એટલે આ રેનકોટ પહેરીને એટલે જો રેનકોટ પહેરીને નીકળેલા છે, રસ્તામાં વરસાદ બંધ થઈ ગયો। એટલે જો તમને રસ્તો બતાવું તો આ સાવલીવાળો રોડ છે। દુમાળ 4 રસ્તાથી અહીંયાથી સીધું અવાય છે, બરાબર। અને આ સાવલીવાળો રોડ છે, પણ એનાથી પહેલાં નજદીકની અંદર જ છે। અહીંયા જો તમે વિરોધ ગામ અને દેણા ગામ જવાનો રોડ છે। શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર છે, જોઈ લો। આ રોડ સીધો જશે વિરોધ ગામ દેણા ગામ શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિરના આજે તમને દર્શન કરાવવાનો છે। દર્શન કરી વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરો। જો વિરોધ ગામ જવા આગળ આપણે આવીએ છીએ ત્યારે આપણને બોર્ડ મળે છે, અને આ બાજુ જે રસ્તો છે એ સીધો રોડ દેણા ગામ જાય છે। આ વ્યાસેશ્વર મહાદેવ લઈ જશે દેણા ગામ આગળ। તમને જો ભાઈ વરસાદ પડી ગયો અને ચારો તરફ તમે જોઈ રહ્યા છો લીલોછમ વાતાવરણ છે। અને જો ભાઈ ગામનો રસ્તો છે એટલે થોડા ખાડા ખબૂચા તો રહેવાના જ છે, પણ જો મહાદેવના દર્શન કરવા હોય તો ખાડા ખબૂચા તો કોઈ માયને રાખતા જ નથી। અને એમાંય પાછો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હે। તો બસ જો આ દેણા ગામથી જે તમને વ્યાસેશ્વર મહાદેવ મંદિર તરફનો જે રસ્તો બતાવ્યો વિરોધ ગામથી દેણા તરફનો વ્યાસેશ્વર મહાદેવ જે આપણને લઈ જાય છે એ જ રસ્તા પર આપણે છે। અને આસપાસમાં બહુ જ સરસ એવો ગામડાનો માહોલ છે, અને એકદમ લીલોતરી જ દેખાય છે। અને જો ભાઈ જો રોડ બિલકુલ ખાલી છે, એકાદ બે ગાડી આવતી જતી હોય એવી તમને દેખાય। આમ તો લગભગ લોકો 4 વ્હીલર લઈને આવવાનું અહીંયા વધારે પ્રિફર કરે છે, કારણ કે ખૂબ અંદરનો રસ્તો છે। તો બસ જો આ આપણે જઈ રહ્યા છે હમણાં। દેણા ગામમાં આવેલા આ વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે 2 કથાઓ પ્રચલિત છે, જેમાં એક છે દૂધની ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખોદતા શિવલિંગ મળી આવ્યું છે। બીજી છે વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી છે। આ છે આપણી વિશ્વામિત્રી નદી, જોઈ લો। આ વિશ્વામિત્રી નદી જેવી તમે પાર કરી એટલે સામેની સાઈડ પર જ છે વ્યાસેશ્વર મહાદેવ। તો ફાઇનલી જે તમને વિશ્વામિત્રી નદી બતાવી એની બરોબર બાજુમાં આપણે દેણા ગામમાં આવેલા શ્રી વ્યાસેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે। અને આ છે વ્યાસેશ્વર મહાદેવ મંદિરનો ગેટ, અને અહીંયાથી આપણે એન્ટ્રી લેવાના છે અંદર। જો અહીંયા બહાર છે ને 2 વ્હીલર 4 વ્હીલર તમે બિલકુલ ફ્રીમાં પાર્ક કરી શકશો, કોઈ પણ પાર્કિંગનો ચાર્જ લેવામાં નહીં આવતો, હે ને? 2 વ્હીલર 4 વ્હીલર હા। અને આ આપણે એન્ટ્રી લઈ રહ્યા છે અંદર। સામે છે શ્રી વ્યાસેશ્વર મહાદેવનું મંદિર। જો ચાલો તમને દર્શન કરાવું ભાઈ મહાદેવના, અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારના શ્રી વ્યાસેશ્વર મહાદેવના દર્શન છે। શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર, ચાલો બધાને અંદર જઈશું તો દર્શન થશે। નીચે ભવરામાં છે મંદિર। ઓકે, આ એક જ મંદિર એવું છે કે જે નીચે ઉતરીને ઓકે પાણી ચડાવીએ એના પહેલાં શ્રી વાઘેશ્વરીમાં આ છે, જો વાઘેશ્વરી માતાના દર્શન છે અહીંયા। માતા છે, વાઘેશ્વરી માં છે। ઓકે, તરફ કાર્તિકેય સ્વામી છે। અરે આ જોઈ લો, દર્શન કરો ભાઈ કાર્તિકેય સ્વામીના। નીચે હે ને, અને અહીંયા નંદી મહારાજ છે, જોઈ લો। નંદી મહારાજ મહારાજના દર્શન ઓકે। કહેવાય છે હિમાલય જગતનું છાપરું છે, જેનું ઉત્તુંગ શિખર છે કૈલાસ, જ્યાં દેવાધિદેવ મહાદેવનો વાસ છે। સનાતન ધર્મના બધા જ દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે, એટલે શ્રદ્ધાના બળે શિખરો ચઢો ત્યારે દેવના દર્શનનું સુખ મળે છે। પરંતુ વડોદરાને અડીને આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જાણે કે પાતાળ લોકમાં વસે છે। અહીં મહાદેવને પૂજવા પગથિયા ચઢીને નહીં પરંતુ પગથિયા ઉતરીને જવું પડે છે। સંગીતાબેન નીચે ઉતરી ગયા છે, જેની પાસે ફૂલ હોય બીલી હોય
दैवतं देवतानां च भूतानां यो व्ययः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे तस्य लोकप्रधानस्य ભાઈ મહાદેવની કૃપાથી જ્યાં પણ જઈએ છે ત્યાં આપણા ફોલોવર્સ સ્વામી જે છે આપણા ફોલોવર્સ છે, આપણા રીલ્સ વિડીયો જોવે છે, સાથે બીજા પણ ફોલોવર્સ મળી ગયા છે. બતાવો તમને જો આ રહે આપણા બધા ફોલોવર્સ. બધા ફોલોવર્સ આવે જ છે બધી જગ્યાએ. ચાલો, હર હર મહાદેવ. શ્રી વ્યાસેશ્વર મહાદેવના મહંત સ્વામી આપણી સાથે જોડાયેલા છે. બે શબ્દો આપણને મંદિર વિશે જાણકારી અને માહિતી આપવાના છે, હે ને સ્વામી? જરૂર. આપનું નામ જણાવશો? પૂજ્ય મનીષભાઈ આચાર્ય અને મારી સાથે છે કન્ટિન્યુઅસ ધર્મેન્દ્રભાઈ. એ પણ સાથે મને સંગીત સાથે મને પૂજાનો મને લાભ આપે છે. વિશેષ તો પવિત્ર શ્રાવણ માસ અને વ્યાસેશ્વર દાદાના ચરણોમાં કોટી કોટી વંદન કરી ભક્તો સહિત આજે સુંદર આ માસનો પ્રથમ સોમવારની અંદર જે લાભ રહી રહ્યા છે. વિશ્વામિત્રીના કિનારે વ્યાસેશ્વર મંદિર આવેલું છે. આપોઆપ ભગવાન પ્રગટ થયેલા છે. એવું કહેવું છે કે દૂધની ધારા વહેતી હતી અને ત્યાં આવીને ગાય ઊભી રહેતી હતી અને જોવામાં આવ્યું, આજુબાજુ ખોદવામાં આવ્યું તો અંદરથી ભગવાનનું શિવલિંગ પ્રગટ થયું અને ત્યારથી આ ભગવાનની પૂજન અર્ચન કરતા આવ્યા છે. તો શિવાલય ક્યાં હોવું જોઈએ? તો સ્મશાન હોવું જોઈએ. વિશ્વામિત્રી કોઈ પણ નદીનો કિનારો, તો સામે વિશ્વામિત્રીનો કિનારો છે, સામે સ્મશાન છે. અલૌકિક પ્રકૃતિની અંદર આ સુંદર મંદિરનું અહીંયા આયોજન થયેલું છે. અહીંયા ધૂપ દીપ નૈવેદ્ય સહિત પૂજન અર્ચન થતા હોય છે. ભાવ ભક્તિ શણગાર, દરરોજ ફૂલોના શણગારથી યંત્ર સહિત ભગવાનની પૂજન અર્ચન થાય છે. વિશિષ્ટમાં આ જગ્યા પર આ બિલ્વ વૃક્ષ છે અને બિલ્વ વૃક્ષના સાનિધ્યમાં ચિંતામણી પાથેશ્વર દેવતાનું આખો મહિનો પૂજન અર્ચન અને કીર્તન થાય છે. દરેક દિવસના પાથેશ્વર લિંગની યંત્ર બનાવી સુંદર ભક્તો દર્શન કરે છે. એને પુષ્પ ફલમ તોયમ અર્પણ કરી અને પોતાના મનના ભાવ વ્યક્ત કરી અને ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરે છે. તો ભગવાનની કૃપાથી આપણા વડોદરા નગરી, આજુબાજુના ગામ વિસ્તાર દરેકને આ ભગવાનનો સુંદર લાભ મળે. આ એક ટેકનોલોજી દ્વારા દરેકને દર્શન થાય અને એનાથી આપણા સનાતન ધર્મ વધે, દરેકમાં આસ્થા વધે અને એ આસ્થા સાથે આપણે સાથે મળી અને આજે આ ભગવાન સાંબ સદા મૃત્યુંજય આશુતોષ એવો ભોળિયો દેવ છે એના ચરણોમાં આવી અને ભક્તિ કરીએ. કારણ કે હવે સનાતન ધર્મમાં ભક્તિ બહુ જરૂરી છે, સાથે જોડાવું બહુ જરૂરી છે. તો આપ બધા સાથે મળી અને આવો આપણે ભગવાનના જય જયકાર કરીએ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભારત માતા કી જય, સનાતન ધર્મ કી. સ્વામીજી, આજે પાથેશ્વર મહાદેવનું જે પૂજન છે તમે કહ્યું એ આખો મહિનો ચાલશે? હા, એટલે આખો મહિનો જે પણ લોકો દર્શન કરવા આવશે એમને પાથેશ્વર મહાદેવની પૂજાના પણ દર્શનનો લાભ મળશે. સુંદર લાભ મળશે. અને બીજું કે દ્વાદશ જ્યોતિર્લિંગ, આજે પહેલો સોમવાર છે તો આપણે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરાયા છે. ત્યાર પછી આપણે જે 12 જ્યોતિર્લિંગમાંથી ભગવાનની પંચવક્ત્ર પૂજા એટલે 5 જ્યોતિર્લિંગ આપણે મૂકીશું અને 5 જ્યોતિર્લિંગના અમાસના દિવસે બધાને પંચવક્તના શિવલિંગની દર્શન થશે. પાથેશ્વર ચિંતામણીના યંત્રના પણ દર્શન થશે અને દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન થશે. અને આ બિલ્વ વૃક્ષની કે આ દર્શનનો અનેક લાભ મળે છે. આપણા પિતૃઓનું કલ્યાણ થાય છે, આપણું કલ્યાણ થાય છે, આપણા ધર્મનું કલ્યાણ થાય છે અને વિશ્વનું કલ્યાણ થાય છે. અને એ હેતુથી આપણે ભગવાનની ધર્મ સાથે પૂજન અર્ચન કરીએ છીએ. પાથેશ્વર મહાદેવના જે પૂજન વિધિ ચાલી રહ્યા છે આખો મહિનો વડોદરા શહેરની અંદર કે કોઈ પણ જગ્યાએથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો વ્યાસેશ્વર મહાદેવના દર્શન અર્થે જરૂરથી પહોંચી જજો અને પાથેશ્વર મહાદેવના પણ દર્શન કરી લેજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તો આજે શ્રાવણ માસના પહેલા સોમવારે શ્રી વ્યાસેશ્વર મહાદેવના આપણે દર્શન કરવા આવ્યા હતા.
અને અમે નક્કી કર્યું હતું કે આપણી સોશિયલ મીડિયા ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને શ્રાવણ મહિનાના પહેલા દિવસે વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. તો બસ આજે વ્યાસેશ્વર મહાદેવના તમને દર્શન કરાવ્યા છે. સ્વામીજી આપણને જે મંદિરમાં મળ્યા, આપણા બધા ફોલોવર્સે આપણી માટે, મારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે સ્વામીજી પણ આપણને ફોલો કરે છે. બહુ મોટી વસ્તુ છે. અને એમને શ્રાવણ મહિનાની અંદર કેવી રીતના આખી વિધિ ચાલવાની છે એના વિશે ડિટેલથી માહિતી આપી છે. તમે વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરવા આ મહિનાની અંદર એટલે કે શ્રાવણ માસની અંદર જરૂરથી આવજો. ખૂબ જ સરસ દર્શન થાય છે. દર્શનની ખૂબ જ સરસ વ્યવસ્થાઓ છે. 2 વ્હીલર 4 વ્હીલર બિલકુલ ફ્રી પાર્કિંગ મળી જાય છે. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીએ છીએ હર હર મહાદેવ. ફરીથી મળીએ છીએ તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભારત માતા કી જય. જય જય ગરવી.